દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાનાર છે। અગાઉ ગત 25મી તારીખે વિવાદ સર્જાતા ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી। હવે ફરી યોજાનારી આ ચૂંટણી પર રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે। દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 12 બેઠકો પર કોંગ્રેસ અને 10 બેઠકો પર ભાજપનો કબજો હોવાથી પરિણામને લઈને રાજકીય ગણિત પણ રસપ્રદ બન્યું છે। દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 25 એપ્રિલે આ ચૂંટણી યોજાઈ રહી હતી, પરંતુ આ પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવી હતી। વિવાદ સર્જાયો હતો, હોબાળો સર્જાયો હતો। હવે આજે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે। 25 એપ્રિલે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। તાલુકા પંચાયતની 22માંથી 10 બેઠકો પર કોંગ્રેસનો કબજો છે। પાંચાજી ઠાકોર અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે। પાંચાજી, દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી। જી કિન્નરી, ચોક્કસથી જણાવી દઉં તો આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને દિયોદર તાલુકા પંચાયતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો અગાઉ 25 તારીખે જે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારે હોબાળો થયો હતો, જેને લઈને ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી હતી। આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે। આજે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જી ધન્યવાદ પાંચાજી આ માહિતી માટે।